DNA ડેઇલી નીટ એનાલિસિસ, NTA નેશનલ ટેસ્ટ અભ્યાસનો મોક ટેસ્ટ બીજો, જેમાં 47થી 90 MCQ. આગળ મોક ટેસ્ટ બીજાના 1થી 45 જે MCQ છે, 46 એ તમે જોયા. પહેલો MCQ આપણને અહીંયા આપ્યો, બંધ પુષ્પમાં પરાગનયન થાય જેને કહેવાય. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં આવ્યું આપણે પરાગનયનની અંદર. સ્વફલનની અંદર આપણને આપેલું છે કે બંધ પુષ્પમાં પરાગનયન થાય, તો આપણે એને કહીએ છીએ ક્લિસ્ટોગેમી. જે સમૃદ્ધ પુષ્પતા છે એની અંદર આપણને આ જોવા મળતો હોય છે. આ MCQ ઘણી વખત પૂછાઈ ગયેલો છે. તો બંધ પુષ્પમાં પરાગનયન થાય જેને કહેવામાં આવશે ક્લિસ્ટોગેમી. આગળનો MCQ આપણે જોઈએ તો ત્વકશિધા નિર્માણ શેમાંથી થાય છે? ત્વકશિધાનું જે નિર્માણ થાય એ ત્વકશિધાનું નિર્માણ શેમાંથી થાય? તો અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવેશ, પ્રાથમિક કે પાર્શ્વીય? તો એનું જે નિર્માણ થાય એ ત્વકશિધા આવે પાર્શ્વીય વર્ધનશીલ પેશીમાં, એટલે એનું નિર્માણ થાય પાર્શ્વીય વર્ધનશીલ પેશીની અંદરથી. આગળનો MCQ, કયું વિધાન ઉત્સેચકની અંદર સહ ઉત્સેચક અને પ્રોસ્ટેટિક સમૂહ માટે સાચું નથી? કયું વિધાન ઉત્સેચકમાં સહ ઉત્સેચક અને પ્રોસ્ટેટિક સમૂહ માટે સાચું નથી? બંને ઉત્સેચકની ક્રિયાવિધિ માટે જરૂરી છે? તો કે હા, બંને એના માટે જરૂરી છે. બંનેને ડાયાલિસિસ દ્વારા ઉત્સેચકથી અલગ કરી શકાય છે? તો કે આ વિધાન ખોટું છે. એમાં ડાયાલિસિસથી ઉત્સેચકથી અલગ કરવાનું કંઈ આવતું નથી. બંને કાર્બનિક રસાયણ? તો કે હા, બંને કાર્બનિક રસાયણ. પોલીપેપ્ટાઇડ નથી, પોલીપેપ્ટાઇડ પણ નથી. તો અહીંયા જે જવાબ આવશે એ જવાબ આવશે બી જવાબ. આગળનો MCQ, કયું ઓપેટિટ નશાકારક નથી? ઓપેટિટ ઓપિયમની અંદરથી જે મેળવવામાં આવતું હોય, ઓપેડોઇડ જે છે એની અંદર. તો અહીંયા એમ્ફેટેમાઇન્સ, મોર્ફિન, હિરોઇન અને પેથિડિન. એમ્ફેટેમાઇન્સ જે આવેલું છે એ એમ્ફેટેમાઇન્સ ઓપિયોઇડ ઓપેટિટ નશાકારક નથી. હવે જો આપણે NCERTમાં મોર્ફિન અને હિરોઇન આપેલું છે, પેથિડિન જે છે વધારાનું છે, એટલે 50માં આપણે જવાબ આવશે એ. ક્લેમિડોમોનાસમાં હરિતકણ જે છે એ હરિતકણનો આકાર કેવો હોય છે? તમને યાદ રખાવડાયું, ક્લેમિડોમોનાસનો ક અને કપનો ક. ક્લેમિડોમોનાસમાં હરિતકણનો આકાર કપ જેવો હોય છે. વાયરસનું સંક્રમણ ગેરહાજર જોવા મળે છે. વાયરસ નીચેનામાંથી કોને ચેપ લગાડી શકતો નથી? અન્નવાહકને કોષો, જલવાહક કોષો, મજ્જા કોષો કે અગ્રીય વર્ધનશીલ પેશી? હવે જો વાયરસ જે ચેપ નથી લગાડી શકતો, પેશી સંવર્ધન આપણે ભણ્યા, અને પેશી સંવર્ધનની અંદર અગ્રીય વર્ધનશીલ પેશીનો જે ભાગ હોય એમાં વાયરસનું સંક્રમણ ગેરહાજર જોવા મળે, એને લગાડી શકવાનું નથી. એવું કેમ થાય છે? એવું એટલા માટે થાય કારણ કે વર્ધનશીલ પેશીના કોષોની અંદર જે વિભાજન થવાનું છે એ વિભાજન વાયરસના ગુણન કરતાં ખૂબ જ ઝડપથી હોય, એટલે વાયરસનું સંક્રમણ અગ્રીય વર્ધનશીલની અંદર ગેરહાજર જોવા મળે છે. 53મો જે MCQ છે એ MCQની અંદર ધોરણ 11 ચેપ્ટર 10 કોષચક્ર કોષ વિભાજનની આકૃતિ એ જોવાનું. આગળ, એક સમયે બે મિત્રો જમવાના ટેબલ ઉપર એક સાથે હોય છે. એક ખોરાક ગળતી વખતે એકાએક ઉધરસ ખાવાની શરૂઆત કરે અને આવું કેમ થાય છે? કોના અયોગ્ય હલનચલનના પરિણામે આવું થયું? ઘાટી ઢાંકણ, ઉરોદર પટલ, ગળું કે જીભ? તો આપણને ખ્યાલ છે ઘાટી ઢાંકણ. શું આવે જવાબ? ઘાટી ઢાંકણ જવાબ આવશે. આ પણ પૂછાઈ ગયેલું MCQ, જોડે લખ્યું AIPMT 2011ની અંદર. નીચેનામાંથી કયું ગ્લાયકોલિસિસનું પ્રથમ પગથિયું છે? ગ્લાયકોલિસિસ જે ક્રિયા થાય એની અંદર પ્રથમ શું અહીંયા થશે? ગ્લુકોઝનું તૂટવું, ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન, ગ્લુકોઝનું ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ, ગ્લુકોઝનું ડિહાઇડ્રોજનેશન. તો અહીંયા આપણો યોગ્ય જવાબ થાય ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન એ પ્રથમ પગથિયું અહીંયા થવાનું છે. આગળ, કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં, આ પણ MCQ આગળના મોક ટેસ્ટની અંદર આવી ગયેલો છે. આગળ આપણે જે 9મો કેમ જે મોક ટેસ્ટ જોયો એની અંદર આવી ગયેલું છે. કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ઇલેક્ટ્રોન દાતા પર
કેટલા એટીપી અણુ બનશે તેનો આધાર નથી. યુબિક્વિનોન FeDH2ના રિડક્શન દ્વારા તેટલા જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. સાઇટોક્રોમ સી મોટું પ્રોટીન છે, અંતઃપટલની બાહ્ય સપાટી પર જોડાયેલું હોય. સંકુલ આવી સાઇટોક્રોમ એ અને સાઇટોક્રોમ A3 ધરાવે, પરંતુ CU કેન્દ્ર ધરાવતો નથી. હવે અહીંયા જે MCQ છે એ MCQની અંદરથી આપણે એક યોગ્ય પસંદ કરવાનું. તો 3 વિધાન A, C અને D ખોટા છે, જ્યારે B જે છે એ B વિધાન અહીંયા સાચું થાય છે. ETSની અંદર આકૃતિ છે, એની બાજુમાં જ ત્રીજા ચોથા વાક્યની અંદર જો આપેલું છે આપણને. આગળ, જીવ વિજ્ઞાનની કઈ શાખા વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને માટેની છે? એન્ટેમોલોજી, તો કે કીટકો એના માટે આવશે નથી. ઝૂલોજી પ્રાણીઓ માટે, બેક્ટેરિયોલોજી બેક્ટેરિયા, ટેક્સોનોમી, તો ટેક્સોનોમી જે છે ટેક્સોનોમી બંને માટે, વર્ગીકરણ વિદ્યા જે આવે એ વનસ્પતિ અને પ્રાણીઓ બંને માટેની છે. 58મું MCQ, ધોરણ 12માં જૈવ વિવિધતા અને સંરક્ષણની આકૃતિ આપેલી છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ કોના માટે હતો? તો આપણને ખ્યાલ છે કે મોન્ટ્રિયલ જે છે એ કેમ હતો? પર્યાવરણીય સમસ્યાઓની અંદર આપ્યું આપણને. મોન્ટ્રિયલ પ્રોટોકોલ જે ઓઝોન સ્તરનું વિઘટન જે કરે છે, એ ઓઝોન સ્તરનું વિઘટન કરતા જે પદાર્થો છે એ પદાર્થોનો ઉપયોગને ઘટાડા, એના માટેનો મોન્ટ્રિયલ પ્રોટોકોલ હતો. બરાબર, કે દ્રવ્યો કે જે ઓઝોન સ્તરનું અવક્ષયન કરે છે એના માટે હતો. DNA અથવા તો RNA એકલ શૃંખલા રેડિયો એક્ટિવ અણુ સાથે જોડેલી હોય, જેને કહેવાય. તો આ MCQ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનમાં આણ્વિક નિદાનની અંદર આપણને આપેલું છે. છેલ્લેથી બીજો પેરેગ્રાફ, એની અંદર પ્રોબ એવું આપણને કૌંસમાં લખેલું છે, પ્રોબ, કે DNA અથવા RNA એકલ શૃંખલામાં રેડિયો એક્ટિવ અણુ સાથે જોડાયેલો હોય, જેને આપણે કહેવામાં આવે છે પ્રોબ કહેવામાં આવે છે. વેલિયમ કોનું ઉદાહરણ છે? બેન્ઝોડાઈ, જેફ્રિન્સ, બાર્બિટ્યુસ, સ્ટિમ્યુલન્ટ, હેલોજિનેસ. આ પણ વધારાનું. વેલિયમ જે છે એ એક્સ્ટ્રા તમારે જે ચાલ્યું હોય 11માની અંદર, જૂના સિલેબસમાં 11મામાં આવતું હતું, તો અહીંયા જવાબ આપણે આવશે, એ જવાબ આપણો અહીંયા આવશે કે વિલિયમ બેન્ઝોડાઈ જેફ્રિન્સ એનું ઉદાહરણ છે. આગળનો MCQ, રંગ અંધ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે છે, જે સામાન્ય છે, તો તેના પુત્રમાં રંગ અંધતાની શક્યતા. રંગ અંધ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, એ સ્ત્રી સામાન્ય છે, એ વાહક પણ અહીંયા નથી, તો પુત્રોની અંદર રંગ અંધતા થાય નહીં. જો એ સ્ત્રી વાહક હોત તો એ પુત્રોની અંદર રંગ અંધતા થતી. રંગ અંધ પુરુષ છે પરંતુ સ્ત્રી સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે, તો પુત્રમાં રંગ અંધતાની જે શક્યતા છે એ શક્યતા આવશે 0. આગળ, દબાણ ઢોળાંશ પ્રવાહીનો કે જેના દ્વારા રુધિર કેશિકામાંથી જે પ્રવાહી છે એ પ્રવાહી કોથળીની અંદર આવતું હોય છે. આવું જે છે વિદ્યાર્થી મિત્રો, જૂનો સિલેબસ જે હતો અને તમારું જે એક્સ્ટ્રા ચાલ્યું હશે, ઉત્સર્ગ, પેદાશો અને તેનો નિકાલ, એની અંદર રુધિર કેશિકા ગુચ્છ દાબણ જે તમે ભણ્યા, એની અંદર આ દબાણ એક્સ્ટ્રાની અંદર આપેલા છે, આપણી NCERTની બુકની અંદર આપેલા નથી. બરાબર, અને આવા પ્રકારનો MCQ AIPMT 2005ની અંદર પણ એના જેવો એક પૂછાઈ ગયેલો છે. બરાબર, એટલે અહીંયા આપણી થિયરીમાં આપેલું નથી. આનો જે જવાબ છે એ જવાબ આપણે આવશે C, 10 mm Hg આવશે. બરાબર છે. આગળ, અયોગ્ય જોડ પસંદ કરો. માનવ યુરિયોટેલિક છે, બરાબર. પક્ષીઓ યુરિકોટેલિક, બરાબર. ગરોળીઓ યુરિકોટેલિક, બરાબર. વેલ એમોનોટેલિક, તો કે આ ખોટું. વેલ એમોનિયાનો ત્યાગ કરવાની નથી. બરાબર. જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિઓ, શું કહ્યું છે? પર્યાવરણીય પરિસ્થિતિઓ બધી જ અનુકૂળ હોય, ત્યારે વસ્તી વૃદ્ધિ જે થતી હોય, પર્યાવરણીય પરિબળો બધા જ અનુકૂળ હોય અને વસ્તી વૃદ્ધિ જે થતી હોય, તો એનો આલેખ કેવો હોય? હાઇપરબોલા છે, જે આકારનો, એસ આકારનો, કે એક પણ નહીં. તો અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે વસ્તી વૃદ્ધિ જે થતી હોય, તો એ દરમિયાન આપણને જે એનો આલેખ મળતો હોય છે એ આપણને પ્રાપ્ત થાય જે આકારનો. કયા પ્રકારનો પ્રાપ્ત થતો હોય? જે આકારનો. 12મા ધોરણની અંદર સજીવોને વસ્તીનું જે ચેપ્ટર છે એની અંદર આપણને આપેલું છે. બરાબર, એ તમે જોજો. આગળ, કયા બેક્ટેરિયા બાયોગેસ પ્લાન્ટમાં? તો બાયોગેસ પ્લાન્ટમાં ખ્યાલ છે આપણને મિથેનોજન્સ હોય. કોણ આવવાનું છે? મિથેનોજન્સ પ્લાન્ટની અંદર આવશે. અહીંયા આવશે જે આકાર. આગળ, ઇરિથ્રોપોએસિસ કોની ઉણપના કારણે પ્રેરાય? હવે પેલું તો ઇરિથ્રોપોએસિસ એટલે શું? ઇરિથ્રોપોએસિસ એટલે રક્તકણ નિર્માણ થવાની ક્રિયા. વધારે રક્તકણની નિર્માણ
એટલા માટે કરવા પડે કારણ કે ઓક્સિજન જે છે ઓક્સિજનની ત્રુટિ સર્જાતી હોય ત્યારે વધુ માત્રાની અંદર એ રક્તકણ જે છે એ રક્તકણ નિર્માણ થતા હોય છે. બરાબર, તો એ અહીંયા આપણને આપેલું છે. બીજું આવું દેહજળને પરિવહનવાળા ચેપ્ટરમાં પણ આવે, અંતઃસ્ત્રાવી તંત્રવાળા ચેપ્ટરની અંદર પણ આવે, અને બીજું આપણે સજીવોને વસ્તીનું જે ચેપ્ટર છે એ સજીવો અને વસ્તીનું જે ચેપ્ટર હોય એની અંદર પણ આવતું હતું. ઉતાંગ બીમારી એવું આવતું હતું. બરાબર, કે જ્યારે આપણે ઓક્સિજન ઊંચાઈ ઉપર જતા હોઈએ, ઓક્સિજન વાતાવરણ દબાણ ઓછું થાય, ઓક્સિજનનો પુરવઠો પૂરતો ના હોય, બરાબર, તો એ દરમિયાન શરીર લાલ રુધિરકોષો રક્તકણનું નિર્માણ વધારતી હોય છે. તો ઇરિથ્રોપોએસિસ. અંતઃસ્ત્રાવની અંદર પણ આપણને આપેલું છે અંતઃસ્ત્રાવ ઇરિથ્રોપોએટિન. બરાબર, તો આ યાદ રાખવાનું. એની અંદર અસંયોગી જનન પ્રજનનનો પ્રકાર કે છે એમાં અસંયોગી જનન લિંગી પ્રજનનનો જેવી નકલ કરતું અલિંગી પ્રજનન છે. અસંયોગી જનન આપણે ભણ્યા પ્રાણીઓમાં, વનસ્પતિઓમાં, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. નવું બીજ કે જેમાં જન્યુઓનું જોડાણ થાય. હવે પહેલું તો અસંયોગી જનન છે, અલિંગી પ્રજનન જેવું છે. બરાબર, પરંતુ નકલ થાય લિંગી પ્રજનન. અહીંયા જન્યુનું જોડાણ થવાનું નથી, જન્યુ તો બનવાના જ નથી. પ્રદેહમાંથી પૂર્ણ નવું બીજ જન્યુઓના જોડાણ વગર. તો કે હા, આ સી જવાબ આપણો સાચો થાય. નવું બીજ બને છે જન્યુઓના જોડાણ વગર. બરાબર, આગળ નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ આપણે જોવાનું. પેરામિસિયમ અને પ્લાઝ્મોડિયમ સમાન સૃષ્ટિમાં આવે કે જે સૃષ્ટિ પેનિસિલિયમની છે. પેનિસિલિયમની સૃષ્ટિ ફૂગ છે, પેરામિસિયમ અને પ્લાઝ્મોડિયમ તો પ્રોટિસ્ટામાં આવે, તો બંનેની સૃષ્ટિ એક થવાની નથી. તો એ વિધાન સાચું નથી, એ વિધાન ખોટું છે. બી, લાઇકેન લીલ અને પ્રોટોજોઆનું સહજીવન છે? ના, લાઇકેન લીલ અને ફૂગનું સહજીવન છે. ઈસ્ટનો ઉપયોગ બ્રેડ અને બિયરની બનાવટમાં થાય? તો કે હા, સાચું. ઈસ્ટને આપણે બ્રેવર્સ ઈસ્ટ કહીએ છીએ અને એનો ઉપયોગ બ્રેડ અને બિયરની બનાવટમાં થાય છે. ડી ઓપ્શન આપ્યો. નોસ્ટોક એના વિના પ્રોટિસ્ટાના ઉદાહરણ ના, પ્રોટિસ્ટામાં ના આવે, મોનેરાની અંદર આવશે, સાયનો બેક્ટેરિયાની અંદર આવતા હોય છે. આગળનો MCQ, સૌથી વધુ સંખ્યામાં ચેતાકોષો ક્યાં જોવા મળે? આપણને ખ્યાલ છે, મગજની અંદર આવેલા હોય. 100 અબજ જેટલા ચેતા હોય છે. તો સૌથી વધુ ચેતાકોષ જોવા મળશે મગજની અંદર. આગળ, પાણીનું શોષણ જલાનુરાગી દ્રવ્યો સેલ્યુલોઝ અને પેક્ટિન દ્વારા કરવામાં આવે છે. મૂળરૂમની દિવાલમાં જે આવેલા હોય છે જેને કહેવાય. કોઈપણ જલાનુરાગી જે દ્રવ્યો છે એ પોતાની આસપાસમાંથી મોટા પ્રમાણમાં પાણીનું જે શોષણ કરે, જેને આપણે શું કહીએ છીએ? અંતઃચૂષણ કહેવામાં આવતું હોય છે. વનસ્પતિમાં અંતઃચૂષણનું મહત્વ, બીજાંકુરણ દરમિયાન અંતઃચૂષણ દાબ સર્જાય. બરાબર, તો કોઈપણ કલિલતંત્ર પોતાની આસપાસમાંથી મોટા પ્રમાણમાં પાણીનું શોષણ કરે, પરિણામે કદમાં વધારો થાય, તો એ જ અહીંયા થઈ ગયું અંતઃચૂષણ. બરાબર, તો એ આવશે. કોષરસ તંતુ આપણને ખ્યાલ છે, પ્લાઝ્મોડેસ્મેટા. બે નજીકના કોષોનો કોષરસીય જે પ્રવાહ હોય એ કોષરસીય પ્રવાહ આપણે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલમાં ભણ્યા. બે નજીકના કોષોનો કોષરસ આ કોષરસ તંતુની મદદથી જોડાયેલો હોય. સદ્રવ્યપથ વહન જે થતું એમાં ભાગ લે. હવે કોષરસ તંતુઓ બે નજીકના કોષોના કોષરસને જોડતો સેતુ છે. તો એક કઈ રીતે જોડાણ કરે? તો જોડાણ કઈ કરે? એક કોષનું કોષરસ પટલ અને બીજા કોષનું કોષરસ પટલ, એની સાથે જોડાણ કરતા હોય છે. એટલે બે કોષોના જે કોષરસ પટલ હોય એ બે કોષોના કોષરસ પટલ સાથે જોડાણ કરતા હોય છે. બરાબર, તો જવાબ આપણો આવશે બી. કાર્બનિક ઉદ્વિકાસમાં નીચેનામાંથી કયું વિધાન ડાર્વિનની જે પ્રાકૃતિક પસંદગી છે એ પ્રાકૃતિક પસંદગી લઈને જે કાર્બનિક ઉદ્વિકાસમાં કયું વિધાન એને સાથે સંકળાયેલું છે એના માટે યોગ્ય છે? ટ્રાન્સજેનિક પ્રાણીઓનું નિર્માણ? તો કે ના, આવું કશું એની અંદર આવતું નથી. ક્લોનિંગ દ્વારા ડોલી ગેટી બનાવવી? ના. પેસ્ટિસાઇડનો વપરાશ અને પ્રતિરોધક કીટક? તો કે આ સી જવાબ અહીંયા આવે. ઉદ્વિકાસનું તમે ચેપ્ટર જોશો તો ખબર પડશે. પ્રાકૃતિક પસંદગી જે આપણને આપેલી હતી, બરાબર, જે ફૂદાવાળું આપણને જે ઉદાહરણ આપેલું હતું પ્રાકૃતિક પસંદગીની અંદર, એ જે પેરેગ્રાફ તમને વિદ્યાર્થીઓ આપેલો છે એની નીચે આપણને સમજાવેલું હતું કે તૃણનાશકો, કીટનાશકો વધુ પડતો આપણે ઉપયોગ કરવામાં આવે એટલે શું કરશે? કીટકો જે છે એ કીટકોની પ્રતિરોધક ક્ષમતા વધતી જાય અને પ્રતિરોધક કીટકો જે હોય એનું નિર્માણ થતું હોય. તો જવાબ આપણો આવશે સી. ઉદ્વિકાસની અંદર આપેલું છે, જોજો તમે. બોટનિકલ ગાર્ડનનું ખૂબ જ મહત્વનું જે કાર્ય છે એ ખૂબ જ મહત્વનું કાર્ય કયું થશે?
ઉષ્ણકટિબંધી વનસ્પતિઓને અવલોકિત કરી શકીએ. જર્મપ્લાઝમનું નવસ્થાન સંવર્ધન, જંગલી જીવન માટે કુદરતી વસવાટ પૂરો પાડે છે, સૌંદર્ય પૂરું પાડે, નવા નિર્માણ થતા વિસ્તારોને. તો જવાબ શું આવે? નવસ્થાન સંરક્ષણની અંદર એ આવે. આ સંવર્ધન લખ્યું, સંરક્ષણ આવશે, બરાબર. શબ્દ ઉતાવળમાં સંવર્ધન એમ લખ્યું. નવસ્થાન સંરક્ષણ, ex-situ કન્ઝર્વેશન, જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ. તો જવાબ અહીંયા આવશે બી, બરાબર. ex-situ કન્ઝર્વેશન અથવા તો ઓફ-સાઇટ કન્ઝર્વેશનની અંદર બોટનિકલ ગાર્ડન આવે છે. આગળ, રુધિર ગુહા કોને જોવા મળે? તો જેની અંદર ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોય એની અંદર રુધિર ગુહા આપણને જોવા મળતી હોય છે. આપેલા જેટલા પણ ઓપ્શન છે એમાંથી શોધી કાઢો તમે. સંધિપાદની અંદર ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે અને એની અંદર જે રુધિરનું વહન કોટરો મારફતે થતું હોય છે, તો એની અંદર આપણને રુધિર ગુહા જોવા મળે. તો અહીંયા સંધિપાદના ઉદાહરણ કયા છે? તો એ હાઇડ્રાના યુરેલિયા નાબ, ટેનિયા ને એસ્કેરિસ, કોકરોચ ને સ્કોર્પિયન. તો કે હા, આ બંને જે છે એ બંને ઉદાહરણ સંધિપાદના છે અને એની અંદર આપણને જે ખુલ્લું પરિવહન તંત્ર હોય તો એની અંદર આપણને રુધિર ગુહા જોવા મળે છે. કોર્પસ લ્યુટિયમના વિઘટનથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઘટે? કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય. કોર્પસ લ્યુટિયમને આપણે હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખતા હતા અને કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. કયો અંતઃસ્ત્રાવ? પ્રોજેસ્ટેરોન. અને કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય એટલે કોર્પસ જે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય કોર્પસ લ્યુટિયમ દ્વારા, એનો સ્ત્રાવ શું થાય? ઘટતો હોય છે. તો આપણે યાદ રાખવાનું, કોર્પસ લ્યુટિયમને આપણે હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહીએ છીએ. નિવસન તંત્રનું જે પણ કાર્ય થાય એને અનુલક્ષીને જુદું કયું પડે છે? પોષક દ્રવ્યનું ચક્રીકરણ, તો કે નિવસન તંત્રમાં આવે. ઉર્જા પ્રવાહ પણ, શક્તિનો પ્રવાહ પણ આવે, વિઘટન અને સ્તરીકરણ. સ્તરીકરણ નિવસન તંત્રના કાર્યોની અંદર આવતું નથી. સ્તરીકરણ આ જે અજૈવિક જે પરિબળ હોય, પ્રકાશ છે, તાપમાન, એના આધારે વનસ્પતિઓનું નેમ સ્તરીકરણ થયેલું જોવા મળે. પાણીની અંદર આપણને સ્તરીકરણ થયેલું જોવા મળે, બરાબર. તો એ નિવસન તંત્રના કાર્યને લગતું નથી. ઇચ્છિત ડીએનએ ક્લોનિંગમાં કોની સાથે જોડવામાં આવે? ઇચ્છિત ડીએનએને આપણે ક્લોનિંગ કરવું છે, પ્રતિકૃતિ તૈયાર કરવી, તો એને કોની સાથે જોડીએ? આપણે વાહક સાથે જોડીએ. કોની સાથે જોડીએ? વાહક સાથે આપણે એને જોડવામાં આવતો હોય છે. તો જવાબ અહીંયા આપણે આવશે એ જવાબ, એને વાહક સાથે આપણે જોડીએ છીએ, બરાબર. આગળનો MCQ, પેશીમાં CO2ની વધુ સાંદ્રતા. પેશીની અંદર CO2ની વધુ સાંદ્રતા હોય, બરાબર, તો હિમોગ્લોબિન સાથે ઓક્સિજન અને H હાઇડ્રોજનની જોડાણ ક્ષમતા વધે. હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાણ ક્ષમતા વધે પરંતુ હાઇડ્રોજનની જોડાણ ક્ષમતા ઘટે. હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાણ ક્ષમતા ઘટે પરંતુ હાઇડ્રોજનની વધે. હિમોગ્લોબિન સાથે બંનેની જોડાણ ક્ષમતા ઘટે. હવે CO2ની જ્યારે સાંદ્રતા વધારે હોય છે ત્યારે, બરાબર, અહીંયા હાઇડ્રોજન સાથે જે જોડાવાનું છે એ હાઇડ્રોજન સાથે જોડાવાની એની ક્ષમતાની અંદર વધારો થાય. શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, એની અંદર આપણને જે કાર્બન ડાયોક્સાઇડનું વહન આપેલું છે એની અંદર તમે જોશો એટલે તમને એમાં ખ્યાલ આવશે, બરાબર. તો અહીંયા આપણો જે જવાબ છે એ જવાબ આપણો આવશે સી. હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાણ ક્ષમતા ઘટે પરંતુ હાઇડ્રોજનની જોડાણ ક્ષમતા શું થતી હોય છે? વધતી હોય છે, કે જ્યારે પેશી સ્તરે CO2 વધારે હોય છે, બરાબર. સિફોરપથમાં, સિફોરપથ જે છે સમાન પ્રકારના હરિતકણ છે. ક્રેન્જ પેશી રચના જોવા મળે કે જેમાં મધ્યપર્ણમાં મોટા હરિતકણ, જ્યારે પુલકંચુકમાં કણિકામય હરિતકણ. ક્રેન્જ પેશી રચના જોવા મળે, મધ્યપર્ણ નાના હરિતકણ, જ્યારે પુલકંચુકીયમાં મોટા અને વધુ હરિતકણ. તો કે આ સાચું સી. NCERTની અંદર પણ જોશો તો આપણને ખબર પડશે, સિફોરપથની અંદર આપણને આપેલું છે. ક્રેન્જ પેશી રચના જોવા મળે જ્યાં મધ્યપર્ણમાં નાના હરિતકણ અને પુલકંચુકીય કોષોમાં મોટા અને વધુ હરિતકણ આપણને જોવા મળતા હોય છે. આગળ, ક્લોરોફિલ કે જે ક્લોરોફિલ જે આવેલું હોય કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય, તો કે આ જવાબ એ આવશે. પ્રેક્ટિકલની અંદર પણ આપણને આપેલું છે ક્રોમેટોગ્રાફી, બરાબર. તો ક્લોરોફિલ કે જે કાર્બનિક દ્રાવકમાં શું હોય છે? દ્રાવ્ય હોય છે. પાણીમાં દ્રાવ્ય નથી, કાર્બનિક દ્રાવક પાણી બંનેમાં દ્રાવ્ય નથી, એક પણ નહીં. તો એ દ્રાવ્ય થાય, કાર્બનિક દ્રાવકની અંદર એ દ્રાવ્ય હોય છે. આગળ વધીએ. બ્રાયોફિલમ, પાનફૂટી આપણને ખ્યાલ છે. પાનફૂટીના પર્ણનો આપણે કાપેલો ભાગ ભેજવાળી જમીનની અંદર રોપીએ
તો એ પાન ફૂટીના કાપેલા ભાગમાંથી નવો છોડ નિર્માણ થતો હોય છે અને આ નિર્માણ થયું જેને શું કહીએ? એને આપણે કહીએ વાનસ્પતિક પ્રજનન કહીશું. શું કહીએ છીએ? વાનસ્પતિક પ્રજનન. બરાબર, તો એ પણ તમને અહીંયા ખ્યાલ છે. આગળ હવે જો અહીંયા જેટલા પણ MCQ છે એ મોટા ભાગના NCERT ચોપડીના છે. 4-5 MCQ કદાચ એવા હોય કે જે 12ના પાછલી પૂછાયેલા પરીક્ષાઓની અંદર થયું. હવે જો આ 83મું MCQ તમે જોશો તો આવો શબ્દ આપણને અહીંયા આપેલું નથી, ઇનોમિનેટ. તો હવે આ ઇંગ્લિશનો જે શબ્દ છે એનો મતલબ અહીંયા એવો થતો હોય છે કે જે આપણે અસ્થિઓ જે આવેલા હોય છે, નિતંબ બેખલાની જે રચના થતી હોય અને એનું જે શ્રોણી અસ્થિ, એ 3 અસ્થિઓના જોડાણથી એ બનેલું હોય છે અને એ જે રચના બનતી હોય એના માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ ઇનોમિનેટ એ ચેતા સ્નાયુ પ્રાણી કે કંકાલનો ભાગ. તો આપણે શ્રોણી અસ્થિ ખ્યાલ છે, શ્રોણી અસ્થિ શેનો ભાગ છે? કંકાલનો ભાગ છે. એટલે અહીંયા જવાબ આપણો આવશે ડી. વિસ્તાર કે જ્યાં દ્વિતીય અનુક્રમણ જે આવેલું હોય એ દ્વિતીય અનુક્રમણ થતું હોય. દ્વિતીય અનુક્રમણની શરૂઆત ક્યાંથી થાય છે? નિવસન તંત્રના ચેપ્ટરોની અંદર બરાબર કે અનુક્રમણ જે થતું હોય 2 પ્રકાર હતા આપણે, પ્રાથમિક અનુક્રમણ હતું અને બીજું હતું આપણે દ્વિતીય અનુક્રમણ. તો દ્વિતીય અનુક્રમણ જે થતું હોય, દાખલા તરીકે જંગલો બાળી નાખેલા હોય, કાપી નાખેલા હોય, ત્યાંથી અનુક્રમણ થતું હોય એ જગ્યાએથી, તો એ દ્વિતીય અનુક્રમણ આવવાનું છે. બરાબર, કોઈ જગ્યા દાખલા તરીકે કોઈ કુદરતી આફતથી એ નાશ થઈ ગયેલી હોય અને પહેલાં ત્યાં સજીવો રહેતા હોય, બરાબર, પરંતુ હવે રહેતા નથી, તો એની અંદર પણ એ દ્વિતીય અનુક્રમણ આવતું હોય છે. બરાબર, તો ખડકો ખેતર નવો ઠંડો પડેલો લાવા. ખડકો ના આવે, નવો ઠંડો પડેલો લાવા પણ ના આવે, એટલે એ જવાબ ના આવે. બી, બાળી અથવા કાપી નાખેલું જંગલ અને જે જગ્યા પૂરથી પ્રભાવિત થયેલું, તો કે આ બી જવાબ આપણો આવે. આ જગ્યાએ દ્વિતીય અનુક્રમણ થઈ શકે છે. આગળ નકારાત્મક ઓપેરોન. આપણને જે ઓપેરોન ચોપડીની અંદર આપેલું છે, લેક ઓપેરોન આપેલો છે. નકારાત્મક ઓપેરોનની અંદર વધારાનું તમે શીખ્યા હશો, ટ્રિપ્ટોફેન ઓપેરોન આવતો હતો. શું આવતું હતું? ટ્રિપ્ટોફેન ઓપેરોન. તો એ તમારે જોઈ લેવાનું. ચોપડીની અંદર આપણને આ નકારાત્મક ઓપેરોન આપેલો નથી. નકારાત્મક ઓપેરોનમાં પ્રેરક નિગ્રાહક સાથે જોડાય. તો અહીંયા જે જવાબ આવશે એ જવાબ આવશે એ. પ્રેરક નિગ્રાહક સાથે જોડાતો હોય છે, આવું MCQ છે. બરાબર, આગળ યોગ્ય જોડ પસંદ કરો એવું MCQ છે. અહીંયાથી આપણે સાચી જોડ પસંદ કરવાની છે. હવે જોઈ લો અહીંયા MCQમાં એક બાજુ ડ્રગ્સ સ્ત્રોત અને એની અસરો આપેલી છે. બરાબર, પહેલો એ ઓપ્શન આપણે જોઈએ તો મોર્ફિન સ્ત્રોત પેપેવર સોમનીફરમ બરાબર છે અને મગજની ક્રિયાવિધિને દબાવે અને ખૂબ જ અસરકારક ઉત્તેજક છે. હવે એ અસરને દબાવે અને ઉત્તેજક છે એવું બંને એની અંદર અહીંયા સાથે થઈ શકવાનું નથી, તો એ જવાબ આવશે નહીં, બી. કોકેન ઇરિથ્રોઝાઇલમ કોકાની અંદરથી મેળવવામાં આવે, તો એ સાચું. અસરો વધુ માત્રા ભ્રામકતા પ્રેરતી નથી, તો ખોટું, વધુ માત્રા ભ્રામકતા પ્રેરે છે. હવે સી, હિરોઈન મોર્ફિનના એસિટાઇલેશનથી મળે, તો કે સાચું. અસરો દર્દને ઘટાડવા માટે ઉપયોગી, તો કે હા, જે હિરોઈન છે એ દર્દને ઘટાડવા માટે ઉપયોગી હોય છે. તો અહીંયા આપણો જે જવાબ થયો એ જવાબ આ સી. બરાબર, એ આખો જે સી ઓપ્શન છે એ સાચો થયો. હિરોઈન મોર્ફિનના એસિટાઇલેશનથી દર્દને ઘટાડવા માટે ઉપયોગી છે. બાર્બિટ્યુ ઓપિયમના વ્યુત્પન્ન, તો કે એ નથી થવાનું. એ મગજની ક્રિયાવિધિને દબાવે શાંત. બરાબર, આ ખોટું છે, બાર્બિટ્યુસ. આગળ પોલિન્ડ્રેમિક ડીએનએનો અનુક્રમ આપણે પસંદ કરો. 3 5 5 3 નું જે લખાણ હોય એ લખાણ સરખું હોય, જેને આપણે કહીએ છીએ પોલિન્ડ્રેમિક ડીએનએનો ક્રમ. બરાબર, તો અહીંયા તમે જુઓ પહેલો એ ઓપ્શન GAATTC. ફરીથી બીજું એને ઊંધું વાંચીએ GAATTC, તો કે પહેલો જ જે ઓપ્શન થઈ ગયો એ પહેલા જ ઓપ્શનની અંદર અનુક્રમ પેલિન્ડ્રોમિક ક્રમ છે. બરાબર, આગળ ચામાચીડિયા, કબૂતર અને તીડની પાંખ કોના ઉદાહરણ? અવશિષ્ટ અંગો, બાહ્ય કંકાલની રચના, રચના સદસ્ય કે કાર્ય સદસ્ય? કાર્ય સદસ્ય અંગો થાય ચામાચીડિયાની પાંખ, કબૂતર અને તીડની પાંખ. બરાબર, એ કયા થાય? કાર્ય સદસ્ય. કાર્ય એ શું કરે છે? સરખું કરે, પણ જેમનો એ જે ઉદ્ભવ અને અંતસ્થ રચના અલગ અલગ હોય છે. તો આ થઈ ગયા કાર્ય સદસ્ય અંગો. 88માં આપણો થયો જવાબ ડી. આગળનો MCQ, પ્રરોહનું જે વિભેદન એ કોના નિયંત્રણ હેઠળ છે? આપણે તમે ભણ્યા છો વનસ્પતિ વૃદ્ધિ વિકાસની અંદર આપણે પ્રરોહનું વિભેદન કરવાનું હોય ટિશ્યુ કલ્ચરની અંદર. તો પ્રરોહનું જ્યારે આપણે વિભેદન કરતા હોઈએ તો એ દરમિયાન માધ્યમની અંદર આપણે વધુ સાઇટોકાઇનિન
અને ઓક્સિનનો ગુણોત્તર વધુ માત્રામાં સાઇટોકાઇનિન હોય અને ઓછો ઓક્સિન હોય એવો ગુણોત્તર આપણે ઉમેરીએ તો એના પરિણામે પ્રરોહનું વિભેદન થતું હોય છે. અને એનાથી ઉલટું વધુ ઓક્સિન હોય અને ઓછો સાઇટોકાઇનિન હોય, બરાબર, તો એના માટે મૂળ તંત્રનું વિભેદન આપણે કરાવડાવતા હોય છે. તો આ ઉપયોગ કરવામાં આવે તો પ્રરોહના વિભેદન માટે વધુ સાઇટોકાઇનિન અને ઓક્સિનનો ગુણોત્તર આપણે ઉમેરીએ છીએ. વ્યંધીકરણની પદ્ધતિ છે, બરાબર, તો નીચેનામાંથી કઈ વ્યંધીકરણની પદ્ધતિ છે? તો વ્યંધીકરણની અંદર લિપ્સ લૂપ, આઈયુડી, પ્રત્યારોપ કે સ્ત્રી નસબંધી. તો સ્ત્રી નસબંધી એ શું છે? ટ્યુબેક્ટોમી જેને કહેવામાં આવશે, તો એ વ્યંધીકરણની પદ્ધતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મોક ટેસ્ટ બીજો પણ સંપૂર્ણ પૂરો થયો. ગુજરાતી માધ્યમની અંદર સૌ પ્રથમવાર NTA મોક ટેસ્ટ આ તમે DNA ડેલી નીટ એનાલિસિસ ચેનલ ઉપર આપણે જોઈએ છીએ. તો જેટલા પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને તમે શેર કરો. કોઈ પણ MCQની અંદર તમને ડાઉટ હોય તો એ ડાઉટ પણ તમે જણાવો, તો એ MCQનું પણ તમને સોલ્યુશન મળે, તમને ખબર પડે, બરાબર છે. તો હજુ ઝડપીથી આપણે મોક ટેસ્ટનું ગુજરાતી કરવાનું ચાલુ છે. આજે બાકી રહેલો જે આગળના 9માનો મોક ટેસ્ટ છે એ, અને બીજો ત્રીજા મોક ટેસ્ટના 1 થી 45 MCQ જે છે એ આવતીકાલ સુધીની અંદર અપલોડ કરવામાં આવશે. નીટની પરીક્ષા માટે તૈયારી કરો, બરાબર, ચિંતા કર્યા વગર. ઓલ ધી બેસ્ટ.